મહુવાના ગામડાઓને જોડતા પુલની બિસ્માર હાલત જોવા મળ્યો। મહુવાના માલણ નદીના બ્રિજની રેલિંગ પહેલા જ વરસાદમાં 15-20 દિવસ પહેલા તૂટી ગઈ। 15-20 દિવસથી રેલિંગ તૂટી ગઈ હોવા છતાં તંત્ર મરામત કરાવવા માટે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહે છે કે શું? આ બ્રિજની 15 થી 20 દિવસ પહેલા રેલિંગ તૂટી ત્યારે માત્ર રેતી ભરેલી થેલીઓ મૂકી તંત્રએ પોતાની કામગીરી સમેટી લીધી હતી। કાર્યપાલક એન્જિનિયર પોતાની એસી ઓફિસમાંથી સ્થળ પર કામ કરવા માટે કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર પોતાની ઓફિસમાંથી બહાર નીકળીને સ્થળ પર કામ કરશે કે કેમ તે જોવું રહ્યું। સરકારી પગાર ખાતા બાબુઓ ઘોર નિદ્રામાં। પહેલા જ વરસાદમાં એટલી મજબૂત રેલ તૂટી હોય તો પુલને કંઈ નુકસાન થયું કે કેમ તેના માટે ઇન્સ્પેક્શન કરાવવું કે કેમ તે એક સળગતો સવાલ છે। આ અહેવાલ બાદ તંત્ર એસી ઓફિસમાંથી બહાર આવી સ્થળ ઉપર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ જ્યારે તૂટી ચૂક્યો છે, અનેક લોકોના મોત થયા છે, ત્યારે આપણે હાલ મહુવાની અંદર માલણ નદીના પુલ ઉપર છે। ત્યારે આપ જોઈ શકો છો માલણ નદીના પુલની જે રેલિંગ તૂટી ગયેલ છે તે રેલિંગ 15 દિવસ પહેલાં જ વરસાદની અંદર તૂટી ગયેલ હોવાથી 200 ફૂટ જેટલી રેલિંગ તૂટી હોવા છતાં તંત્રના ધ્યાન ઉપર એ રેલિંગ તૂટલી આવતી નથી અને તંત્રએ ફક્ત ને ફક્ત ખાલી રેતીની ભરેલી બાચકીઓ મેકીને પોતાનું કામ બતાવી અને સંતોષ માની લીધો છે। ત્યારે આપણે વાત કરીએ તો તંત્રને આ એટલા લાંબી રેલિંગ તૂટી ગઈ હોવા છતાં તંત્રને ધ્યાનમાં દરરોજ અહીંથી નીકળવાનું હોવા છતાં તંત્રને ધ્યાનમાં આવતું નથી કે આ રેલિંગ તૂટી ગઈ છે, કાલ સવારે કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ રહી છે, શક્યતા રહી છે, છતાં આ તંત્ર એટલી ઘોર નિંદ્રામાં છે કે ત્યારે એ માણસની મૃત્યુને કોઈ જોવા માટે તૈયાર નથી અને તંત્ર કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર નથી। ત્યારે આપણે અહીંયા એક સ્થાનિકને પૂછીએ છીએ કે ભાઈ આ પુલ જ્યારે તૂટ્યો છે એને કેટલો સમય થયો અને કયા સમયને તૂટ્યો અને તંત્રએ શું કામગીરી કરી? આ મહુવાનો પુલ છે નદીનો, આ 2 વીક પહેલાં જે વરસાદ આવ્યો હતો ત્યારે ઉપરથી 1 માથોડી 5 માથોડી પાણી ગયું હતું, 5-6 ફૂટ પાણી, એટલે ફૂલ પાણી આવવાથી આ જે રેલિંગ આવે છે એ નીકળી ગઈ છે અને તૂટી ગઈ છે। 2 વીક પહેલાં બહુ વરસાદ આવ્યો હતો ધોધમાર અને એની હિસાબે થઈને આખી રેલિંગ તૂટી ગઈ છે અને ખૂબ ભયંકર આ પુલ ઉપર નુકસાન થયું છે। નુકસાનનું કારણ વધારે પાણી આવવાથી અને પુલે પણ થોડોક લાગે નબળો પડી ગયેલો, ગાડી વળશે એટલે કદાચ જો વાઇબ્રેશન થશે તમને ખ્યાલ આવશે કે પુલ પણ વાઇબ્રેશન થાય છે, એટલે પુલ નબળો બની ગયો અને પછી તંત્રએ બધું આવી રીતના એને જે મૂકવાનું હોય સેફ્ટીના સાધન મૂક્યા છે અને તંત્ર આગળ કાર્યવાહી કદાચ કરે તો કેવું લાગે અહીંથી મામલતદાર કે કલેક્ટર કોઈ નીકળતા હશે આ પુલ ઉપરથી? આમાં દરેક સરકારી અધિકારી વટાઈથી તો આ મેઇન રોડ છે મહુવામાં અંદર આવવા માટેનો એક રોડ છે આપણે ત્યાં ઉમણિયા નાળનો કહેવાય નેશનલ હાઈવેનો રોડ, ત્યાંથી પણ બાયપાસ નીકળે, ત્યાંથી પણ ઉમણિયા વદરામાંથી અંદર આવાય અને આ જ અહીંથી ઘણા બધા ગામડા લાગુ પડે અહીંથી આપણે, એટલે આ મેઇન રોડ ગણવામાં આવે છે હાલમાં અત્યારે પડતો। આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો એવું કહે છે કે આ ગામડાને જોડતો જે બ્રિજ છે તે બ્રિજની બંને સાઈડની રેલિંગ તૂટી ગઈ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ફક્ત ને ફક્ત રેતીની બાચકીઓ મેકીને પોતાનું કામ રોડવી લીધેલું છે અને તંત્રએ કોઈ પણ મરામત કરવા માટે જિમ્મેદારી ઉઠાવી નથી। તો આ ભારત ટાઈમ્સ ન્યૂઝનો અહેવાલ જોયા બાદ જો તંત્ર ઘોર નિંદ્રામાંથી એસી ઓફિસોમાંથી બહાર નીકળે અને સ્થળ ઉપર કામગીરી કરે તે જોવું રહ્યું। ભારત ટાઈમ્સ ન્યૂઝ મહુવા।